મારી ફેવરેટ ફિલ્મ છે કાંજીવરમ. ઓકે. એમાં પ્રકાશ રાજ is in the lead and that film is it takes your heart away in the end. ઓકે, થોડુંક એના વિશે. કાંજીવરમ સાડી બહુ ફેમસ હા. છે. એ સાડીઓ એટલા માટે ફેમસ છે કેમ કે એમાં સોનાના તાર ગૂંથેલા હોય. તો એક લેબર છે જે એની દીકરી માટે કે એના જ્યારે લગ્ન થશે ને ત્યારે હું એને સાડી અને કાંજીવરમની બનાવીને આપીશ. અને જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે જે લોકો સાડીઓ બનાવે છે એ લોકો દે આર સો સ્ટ્રિક્ટ કે એ લોકો તમને પૂરેપૂરું ચેકિંગ કરે કેમ કે લોકો તાર ચોરી જઈ શકે, એનો સામાન રો મટીરિયલ ચોરી શકે. બટ વોટ ધીસ ગાય ડુ ઇઝ પ્રકાશ રાજનું કેરેક્ટર એ રોજ છે ને એક એક તાર ચોરીને લાવે મોઢાની અંદર મૂકીને. ઓહ. અને એને એના ઘરની અંદર પાછળ વાડામાં એક સેટઅપ બનાવ્યું છે જ્યાં એણે વીવિંગ માટેનું સેટઅપ કર્યું છે અને એ વીવ કરતો રહે છે વર્ષો સુધી. દીકરી નાની હોય ત્યાંથી મોટી થતી જાય ત્યાં સુધી. પછી એક એવી ઘટના બને છે કે દીકરીનું અવસાન થાય છે અને ત્યાં સુધી એની સાડી તૈયાર થાય છે અને એ સાડી એ છોકરીને કફનની જગ્યાએ સાડી ઓઢાવવા જાય છે. અને એ સાડી જ્યારે ઓઢાવે છે તો મોઢું ઢાંકવા જાય તો પગ ખુલ્લા રહી જાય અને પગ ઢાંકવા જાય તો મોઢું ખુલ્લું રહી જાય. આઈ એમ ગેટિંગ goosebumps right now. મી ટુ. So that is the end of that film and it takes your your heart away. એટલે આ થોડોક